નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાવલીના ટુંડાવ સાવલી રોડ પર શનિવારે બાઇક સાથે મળેલા રાહુલ રાજેન્દ્ર કુમાર સોનીના મૃતદેહ પ્રકરણમાં મંજુસર પોલીસે મૃતકની પ્રેમિકાના સગા ભાઈ અને તેના મિત્રોને ગણતરીના કલાકોમાં ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। મૃતકોને સંગીતા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તે ઘરેથી પરિક્રમા કરવાનું કહીને નીકળી હતી અને સાવલી પોતાની માસીના ઘરે પોતાના 2 બાળકોને મૂકીને ગઈ હતી અને માસીને જણાવ્યું હતું કે હું નર્મદા પરિક્રમામાં જઉં છું। ત્યારબાદ મૃતક રાહુલ અને સંગીતા બાઇક લઈને નીકળ્યા હતા। એ દરમિયાન સંગીતાના ભાઈ મહેશ ઉર્ફે પપ્પુએ ફોન કરીને પોતે ક્યાં છે તેની પૂછપરછ કરી હતી અને મૃતકના વડોદરાની મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું। પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રોએ મળીને લાકડી પાઇપરને કરતા પાટુનો માર મારી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું। મંજુસર પોલીસે આરોપી મહેશ ઉર્ફે પપ્પુ, વિનોદભાઈ માળી રહેઠાણ વડોદરા, ચેતન દિનેશ માળી રહેઠાણ સાવલી, નાસિર યુનુસ ચૌહાણ રહેઠાણ ગોઠડા સાવલી, ફહીમ હુસૈન અલ્તાફ હુસૈન મલિક રહેઠાણ સાવલીની ધરપકડ કરી દિલીપ રાજુ માળી રહેઠાણ ગોઠડા તાલુકા સાવલીને ફરાર જાહેર કર્યો હતો। મહેશ ઉર્ફે પપ્પુ માળીની બહેન સાથે મૃતક રાહુલ સોનીને પ્રેમ સંબંધ હતો અને બંને નર્મદા પરિક્રમા કરવા માટે બાઇક ઉપર ગયા હતા। મહેશને શંકા જતા સાવલી કોલેજ પાસે બંનેને રોકીને રાહુલ સોનીને રિક્ષા અને બાઇકમાં વિવિધ જગ્યાએ લઈ જઈ હત્યા કરી ટુંડાવ રોડ પર ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। મંજુસર પોલીસ એલસીબી એસઓજીએ તપાસ હાથ ધરી છે।